લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરત હેડ પોસ્ટ ઓફિસ ખાતે એપીટી 2.0 એપનો એસએસપી શિશિર કુમારે પ્રારંભ કરાવ્યો. ઇન્ટરનેટના યુગમાં પોસ્ટ ઓફિસ પણ પોતાનું આધુનિકીકરણ કરી રહ્યો છે, ત્યારે ટપાલ વિભાગે એવી સુવિધા શરૂ કરી છે કે હવે પોસ્ટ વિભાગ સેવાની ગુણવત્તામાં સુધારો કરવાનો, સેવાઓમાં મૂલ્ય ઉમેરવાનો, ઓનલાઈન પોસ્ટલ નાણાકીય અને વીમા વ્યવહારો માટે પોસ્ટ ઓફિસને મોબાઈલના ઉપકરણો પૂરા પાડવાનો સમાવેશ થાય છે. ડિજિટલ વ્યવહારોને સક્ષમ બનાવવા માટે ટેકનોલોજીથી સજ્જ કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને શહેરની હેડ પોસ્ટ ઓફિસ ખાતે એપીટી 2.0 એપનો રિબિન કાપીને પ્રારંભ તારીખ 22મીને મંગળવારે એસએસપી શ્રી શિશિર કુમારે ડેપ્યુટી એસએસપી શ્રી મિતેશ પ્રજાપતિના સાનિધ્યમાં કરાવ્યો હતો. આઈપીપીજી શ્રી હર્ષ પુરોહિતની વિશેષ ઉપસ્થિતિમાં શ્રી શિશિર કુમારે કેક કટિંગ કરીને ડિજિટલ નાણાકીય સેવાઓના ઉદ્દેશ્યને પાર પાડવા માટે ખુલ્લો મૂક્યો હતો. હેડ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર શ્રી IN ખ્રિસ્તીએ આ અવસરે સૌને આવકાર્યા હતા. બીડીઓ મેનેજર શ્રી VS પરમાર તથા ડેપ્યુટી પોસ્ટ માસ્ટર SSY પટેલ તથા પોસ્ટલ ફોરમના સભ્ય શ્રી કમલેશ પારેખ ઉપસ્થિત રહ્યા હતા. લોન્ચ પ્રસંગે એસએસપી શ્રી શિશિર કુમાર ગ્રાહકો સાથે વાત કરી હતી અને ઉપસ્થિત તમામને સુવિધા વિશે જણાવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે આ એપ દ્વારા ભારતીય ટપાલ સેવા વધુ સુલભ અને આર્થિક બનશે, તે માટે સૌને શુભેચ્છા પાઠવું છું. આ એપીટી 2.0 રોલ આઉટ કાર્યક્રમની સફળતા માટે આસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટર શ્રી ધીરજ પટેલ, પોસ્ટલ આસિસ્ટન્ટ શ્રીમતી રેશનીબેન ગુપ્તા અને શ્રી સંગીતાબેન પટેલ, શ્રી મેહુલભાઈ ભુંડિયા સહિત અન્ય સ્ટાફના માણસોએ સારી એવી જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે પોસ્ટ ઓફિસના એજન્ટ ભાઈઓ, ગ્રાહકો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કમલેશ પારેખ, સુરત.